ચલો, યુનિવર્સલ સ્કૂલના બધાને જય શ્રી કૃષ્ણ. ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 11 અને આજે લેક્ચર નંબર છે 13મો. ચેપ્ટર નંબર 5 વાર્ષિક હિસાબનું પ્રકરણ ચાલી રહ્યું છે અને એનો આજે આપણે પહેલો દાખલો વાર્ષિક હિસાબનો ભણવા જઈ રહ્યા છીએ. અત્યાર સુધી 12 લેક્ચર સુધી તમને જે પણ કંઈ ભણાવ્યું છે એ સંપૂર્ણ રીતે પાક્કું કરવું ફરજિયાત હતું. એ પાક્કું કર્યું હશે તો તમને હવે બધું આવડશે, રાઈટ? તો નમૂના તમે પાકા કર્યા હશે કડકડાટ એવી આશા રાખું છું. ઉદાહરણ નંબર 1, પાના નંબર છે 113 ઉપર. રકમ રીડ કરીએ. હેડિંગ વાંચું છું. ભાવેશની નીચે આપવામાં આવેલી બાકીઓ પરથી તેના ચોપડામાં તારીખ 31/3/2015 રોજ પૂરા થતા વર્ષનું વેપાર ખાતું તૈયાર કરો. હજી તમારે આખા વાર્ષિક હિસાબનો દાખલો ભણવાનો ચાલુ નથી થયો. શરૂઆત છે આપણે એ ધીમેથી કરીએ છીએ, સહેલાથી અઘરા તરફ લઈ જઈશ તમને. સંપૂર્ણ વાર્ષિક હિસાબ બનાવવાની સૂચના હોય ને તો તમારે વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, મૂડી ખાતું અને પાકું સરવૈયું એમ 4 વસ્તુ તમારે તૈયાર કરવાની થશે. પણ અહીંયા આપણે સ્ટાર્ટિંગ જે છે એ ઉદાહરણ 1 થી કરીએ છીએ અને એમાં માત્ર ને માત્ર તમને વેપાર ખાતું જ તૈયાર કરવાની સૂચના છે. એટલે પહેલાં ધીમે ધીમે તમને એ આગળ વધારશે. સંપૂર્ણ વાર્ષિક હિસાબવાળો દાખલો હજી સ્ટાર્ટ નથી કરતા. પહેલાં હેડિંગ વાંચી લ્યો કે ભાવેશી ધંધાના માલિકનું નામ છે. ભાવેશનું તારીખ 31/3/2015 રોજ પૂરા થતા વર્ષનું વેપાર ખાતું, ઉધાર અને જમા, વિગત રકમ રૂપિયા, વિગત રકમ રૂપિયા. બરાબર. સાથે સાથે મારી સાથે દાખલો ગણવો હોય તો પણ ગણી શકો છો. આ રીતે તમારે એક પાનામાં તમારે આ વસ્તુ દોરવાની થશે. દોરી અને પછી તમે દાખલો ગણી શકો. અહીંથી એન્ટ્રી બોલતો જઈશ અને એન્ટ્રી પાડતા જશો. આપણે રકમ 100 રૂપિયા તમને કાચું સરવૈયું આપ્યું છે, વિગત આપી છે, ઉધાર રૂપિયા અને જમા રૂપિયા આપ્યું છે. સૌથી પહેલાં સ્ટોક. સ્વાભાવિક બાબત છે કે તમને જે પણ કાંઈ માહિતી આપી છે એ વેપાર ખાતાને લગતી જ છે. એટલે હાવ હેલો દાખલો છે. તમારે વેપાર ખાતામાં કઈ બાજુ લખાય ને એ તમારે વિચારવાનું છે. સ્ટોક તારીખ 1/4/2014 અને 40,000 શરૂનો સ્ટોક છે. ખબર કેમ પડે? તો કે અહીંયા 1/4/2014 આપી છે, 1 એપ્રિલના રોજનો જે સ્ટોક હોય એને શરૂનો સ્ટોક કહેવાય. તો 40,000 ઉધાર બાકી દર્શાવે છે. શરૂનો સ્ટોક વાર્ષિક હિસાબ બનાવતી વખતે ક્યાં અને કઈ બાજુ લખાય? તો કે વેપાર ખાતામાં ઉધાર બાજુ. તો લખો શરૂનો સ્ટોક આઉટર કોલમમાં 40,000. ઇનર કોલમમાં ક્યારે અને કેવી રીતે લખવાનું થશે એ બધું હું કહેતો જઈશ તમને. 40,000 રૂપિયા આઉટર કોલમમાં લખાશે. ત્યાર પછી ખરીદી 1,64,000 છે. જેવી ખરીદી આવે ને એટલે પહેલો વેલો મગજને પ્રશ્ન એ દેવાનો. છે તમારે કે તમારી પાસે ખરીદ માલ પરત છે દાખલામાં? તો કે હા, એ નીચે જ આપ્યું છે. તો ખરીદી વેપાર ખાતામાં ક્યાં લખાય? ઉધાર બાજુ લખાય. પણ એમાંથી મારે ખરીદ માલ પરત જે છે કાચા સરવની બાદ કરવાનું થાય. એટલે મારે રકમ ઇનર કોલમમાં લખવાની થશે. ખરીદીની બાકી ઉધાર હોય 1,64,000 ઉધાર બાજુના ખાનામાં. ઉધારવાળી, હા, પહેલો દાખલો ભણાવું છું, એક સૂચના આપી દઉં છું. મેં તમને લખાવ્યું છે. તમારી પાસે પ્રથમ દિવસે પહેલી PDF જ્યારે મોકલાવી હતી ને ત્યારે એની અંદર મેં તમને એક વસ્તુ લખાવી હતી કે વેપાર ખાતામાં જે વસ્તુ કાચા સરવૈયામાં જે વસ્તુ ઉધાર હોય ને એ ઉધાર બાજુ જ આવે અને કાચા સરમાં જે જમા હોય જમા બાજુ જ આવે. ફરીથી વાક્યને રિપીટ કરું છું. કાચા સરવૈયામાં જે વસ્તુ ઉધાર હોય એ ઉધાર બાજુ જ લખવાનું, જમા હોય જમા બાજુ આવે. પણ ક્યાં લખવું એ નક્કી કરવાનું. વેપાર ખાતામાં ઉધાર બાજુ આવે, અથવા નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ આવે, અથવા પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ આવે ઉધારવાળી વિગત. અને જો કાચા સરવૈયાની જમાવાળી વિગત હોય તો એ વેપાર ખાતામાં કાં તો જમા બાજુ આવશે, કાં નફા નુકસાન ખાતામાં જમા બાજુ આવશે, અને કાં પાકા સરમાં મૂડી દેવા બાજુ આવશે. કારણ કે મૂડી દેવાને જમા સાઈડ કહેવાય. બરાબર. ચલો, એટલે 1,64,000 ઇનર કોલમમાં હું ખરીદી લખું છું. લીટી છોડવાની જરૂર નથી. આ ઇનર કોલમ કહેવાય. બરોબર, ધ્યાનથી સાંભળજો. આ લીટીને અડાડીને લખવાની ટેવ રાખવાની છે. એટલે પ્રેઝન્ટેશન મીંડાની નીચે મીંડું હાયલું આવે, અલ્પવિરામ કરવાની ટેવ રાખવાની. 1,64,000 રૂપિયા જે છે એ તમારે ઇનર કોલમમાં લખાશે. બરોબર, ધ્યાનથી સાંભળજો. આ આઉટર કોલમ છે. આ ઇનર કોલમ, આઉટર કોલમ. અંદરનું ખાનું, બહારનું ખાનું, અંદરનું ખાનું, બહારનું ખાનું ગુજરાતીમાં. માઇનસ ખરીદ પરત. ખરીદીમાંથી ખરીદ પરત બાદ કરો એટલે ચોખ્ખી ખરીદી મળે.
તો ખરીદ પરતની બાકી જમા હોય, કારણ કે ખરીદીની બાકી ઉધાર હોય. માઇનસ કરું છું 10,000. હવે પાછું એમ ન કહેતા સાહેબ, હમણાં જ તમે એમ કહેતા હતા કે કાચા શેરમાં જે જમા હોય જમા લખવાનું, પણ આ ફોર્મેટ છે. ખરીદીમાંથી ખરીદ પરત તમારે બાદ જ કરવું પડે. એ ઉધાર બાજુ છો અને ઉધાર બાજુ બાદ કરો ને તો એને જમા અસર હવે એપી કહેવાય. ઉધાર બાજુ કોઈ આંકડો તમે બાદ બાકી કરો ને તો એને જમા અસર આઈપી કહેવાય, અને જમા બાજુ કોઈ વસ્તુ બાદ કરો તો એને ઉધાર અસર આઈપી કહેવાય. બરાબર છે? એટલે માઇનસ કરીએ ખરીદ પરત 10,000 રૂપિયા છે. પછી આ બાદ બાકીનો આંકડો જે છે બહાર મૂકતા પહેલાં વિચારવું પડે કે તમારા દાખલામાં કોઈ અન્ય રીતે માલની જાવક કે એવું કંઈ આપ્યું છે? ના, કાંઈ નથી આપ્યું. એવું કંઈ છે ને અન્ય રીતે માલની જાવક હોય તો હંમેશા ખરીદીમાંથી બાદ થાય. એટલે 10,000 રૂપિયા બાદ કરીએ, બીજું કંઈ છે નહીં, એટલે ખાલી ખરીદ પરત બાદ કરું છું. એટલે આઉટર કોલમમાં 1,54,000 રૂપિયા જે છે એ આઉટર કોલમમાં આવશે. ચલો, ત્યાર પછી મને દેખાય છે વેચાણ 2,20,000. વેચાણની બાકી જમા હોય. વેચાણ વેપાર ખાતામાં ક્યાં લખાય? જમા બાજુ. ઇનર કોલમમાં 2,20,000. એમાંથી વેચાણ પરત હંમેશા બાદ થાય, એટલે ચોખ્ખું વેચાણ પ્રાપ્ત થાય. વેચાણ પરતનો આંકડો આપ્યો જ છે જો નીચે. વેચાણ પરતની બાકી ઉધાર હોય 20,000 રૂપિયા. એ 20,000 વેચાણમાંથી બાદ કરશું. આઉટર કોલમમાં 2 લાખ. ત્યાર પછી તમને આપ્યું છે મજૂરી 10,000 રૂપિયા. મજૂરી એ ધંધાનો ખરીદીનો ખર્ચ છે. એ વેપાર ખાતામાં ઉધાર બાજુ લખાય જો એની ઉધાર બાકી હશે. મજૂરી અને ઉધારના ખાનામાં રકમ આપી છે 10,000 રૂપિયા. બરાબર છે? ત્યાર પછી તમને આપ્યું છે રેલવે નૂર અને જકાત 8,000 રૂપિયા. રેલવે નૂર અને જકાત એ પણ ખરીદીનો ખર્ચો છે. ખરીદનાર પોતે ભોગવે. ખરીદીના ખર્ચા બધા ક્યાં લખાય? વેપાર ખાતામાં ઉધાર બાજુ. રેલવે નૂર અને જકાત 8,000. નમૂના પાકા કઈ રહી છે એને તરત જ ખબર પડી જશે. રેલવે નૂર અને જકાત, બરાબર છે? રેલવે નૂર અને જકાત 8,000 રૂપિયા છે. ત્યાર પછી તમારે આવક માલગાડા ભાડું, એ પણ ખરીદીનો ખર્ચો જ છે. ટ્રાન્સપોર્ટેશન ચાર્જ ખરીદનાર પોતે ભોગવે. મેં બધું સમજાવ્યું છે તમને. વેપાર ખાતા નમૂના સમજાવવા માટે એક લેક્ચર બગાડ્યો છે આપણે. આવક માલગાડા ભાડું 2,000. એ ક્યાં આવે? ઉધાર બાજુ આવે. ખરીદીનો ખર્ચ છે. ખર્ચની બાકી ઉધાર હોય. આવક માલગાડા ભાડું જે છે એ 2,000 રૂપિયા આપ્યું છે, એટલે 2,000 રૂપિયા લખશું. ક્લિયર? હવે નીચે કંઈ માહિતી આપી છે તો કે હા, તરત જ એ કાચું સ્વરૂપ પૂરું થાય ને અહીંયા એક માહિતી છે, એ લીટી વાંચું છું, સાંભળો. તારીખ 31/3/2015 રોજ માલના સ્ટોકની મૂળ કિંમત ₹44,000 હતી અને જ્યારે તેની બજાર કિંમત ₹50,000 હતી. આ વસ્તુની મેં ચર્ચા તમારી સાથે કરી નથી, પણ લખવા માટે જે PDF ફાઇલ મોકલાવી હતી એમાં લખેલું છે તમારી પાસે. વેપાર ખાતાનો નમૂનો જો અત્યારે તમારી પાસે ફેરબુક હોય તો કાઢો, ખબર પડે. એટલે વેપાર ખાતાના નમૂનાની અંદર તમારે નમૂનો પૂરો થાય ને ત્યાં થોડીક ડિટેલ્સ હશે. ત્યાં એક નોંધ લખેલી હશે. એમાં એવું નોંધમાં એવું લખાયું હતું કે આખર માલના સ્ટોકની 2 રકમ ભેગી થાય, મૂળ કિંમત અને બજાર કિંમત. ત્યારે જે ઓછી કિંમત હોય એની ધ્યાનમાં લેવાની. એની આપણે ચર્ચા થઈ હશે, બરાબર છે? છતાંય હું અહીંયા નોંધ સ્વરૂપે હું તમને લખાવી જ દઉં છું. પાછું ફરીથી લખી જ નાખજો આ નોંધ, બરાબર? આ નોંધ લખી નાખજો. જ્યારે દાખલામાં આખર સ્ટોકની 2 રકમ ભેગી થાય, 2 રકમ આપેલી હોય, 2 રકમ એટલે 2 રકમ કઈ 2 રકમ? બજાર કિંમત અને મૂળ કિંમત. એમ 2 રકમ આપેલી હોય ત્યારે ઓછી રકમ ધ્યાનમાં લેવી. એકવાર મોટેથી સાથે બોલી જાઓ. જ્યારે દાખલામાં આખર સ્ટોકની 2 રકમ આપેલી હોય ત્યારે ઓછી રકમ ધ્યાનમાં લેવી, એટલે કે નાની રકમ તમારે ધ્યાનમાં લેવાની છે. શા માટે? એવું શા માટે કરવાનું છે? એ એટલા માટે કારણ કે મેં તમને અગાઉ કીધું હતું કે જોખમ ખેડે છે ધંધાનો માલિક. તો આવકવેરા કચેરીએ તમને પરમિશન આપેલી છે કે
આ બે રકમમાંથી જે ઓછી રકમ હોય એ ધ્યાને લઈ અને તમારે હિસાબી ચોપડે નોંધ કરી દેવાની. શું કામ એવું? ઓછી રકમ ધ્યાનમાં લો એટલે તમારો કાચો નફો ઘટી જાય. નફો ઘટે તો તમારો ચોખ્ખો નફો ઘટે. ચોખ્ખો નફો ઘટે એટલે તમારે આવકવેરો એટલો ઓછો ભરવો પડે. બરાબર? કારણ કે જોખમ કેળે છે ધંધાના માલિક. કાલ સવારે ધંધાકીય એકમને ખબર નથી, મંદીનું વાતાવરણ આવે તો તમારી ઓછી રકમે પણ તમારે માલને વેચવો પડે. એટલા માટે એ ઓછી રકમ ધ્યાનમાં લે છે. રાઈટ? હવે આખર સ્ટોક એ હવાલો છે. એ ખબર કેમ પડે? તો કે વધારાની માહિતી સ્વરૂપે તમને આપેલી વસ્તુ છે, તો એ તમારા માટે હવાલો છે. હવાલાની ઓછામાં ઓછી 2 એન્ટ્રી પડે. તો આખર માલના સ્ટોકનો હવાલો, હવાલાના ચાર્ટમાં પહેલો જ હવાલો ભણાવ્યો તો મેં તમને. બોલો ક્યાં પડે 2 એન્ટ્રી? તો કે આખર માલના સ્ટોકની પહેલી એન્ટ્રી વેપાર ખાતામાં જમા બાજુ પડે અને બીજી એન્ટ્રી પડે પાકા શેરમાં મિલકત લેણા બાજુ, ચાલુ મિલકતના શીર્ષક હેઠળ. આખર સ્ટોક એ ધંધાની મિલકત છે એટલા માટે. હવાલાની કેટલી એન્ટ્રી પડે? 2. પણ અત્યારે હું એક જ એન્ટ્રી પાડી શકીશ. કાં? તો કે આ લોકોએ મને વેપાર ખાતું જ બનાવવાની સૂચના આપી છે. પાકા શેરીની કોઈ વિગત નથી મારી પાસે, એટલે પાકું શેર બનાવવાની સૂચના નથી, એટલે હું બીજી એન્ટ્રી અત્યારે પાડી શકીશ નહીં. એટલે આખર માલનો સ્ટોક જે છે એ અહીંયા તમારે વેપાર ખાતામાં જમા બાજુ લખી શકાશે, પણ અહીંયા 4-5 લીટી છોડીને પછી લખવું એટલે સારું લાગે. આખર સ્ટોક કઈ રકમ ધ્યાનમાં લઉં? 2 રકમ છે. તો કે એક 44,000ની મૂળ કિંમત છે અને બજાર કિંમત 50,000 છે. બેમાં ઓછા કોણ છે? તો કે નાના છે. નાની રકમ જે છે એ 44,000 છે. તો ઓછી રકમ ધ્યાનમાં લેવાય. એ નોંધને આપણે ફોલો કરીએ એટલે 44,000 રૂપિયાથી એની એન્ટ્રી 1 પાડી શકીશ. બીજી પડે ખરા પાકા શેરમાં મિલકત લેણા બાજુ, પણ પાકું શેર બનાવવાની સૂચના નથી. હવે આનો આપણે જવાબ ગોતવાની તરફ જઈ છીએ. આપણે કેવી રીતે જવાબ ગોતાય? ખાતાની બાકી ગોતતા તો બધાને આવડતું હોવું જોઈએ. ખતવણી કરી અને ખાતાની બાકી ગોતતા શીખવાડી છે મેં તમને. ચેપ્ટર નંબર આપણે 9 ભણ્યા હતા, ખાતાવી ખતવણી. તો હવે જો પેલા નજર ફેરવીને ખબર પડી જવી જોઈએ કે સરવાળો કઈ બાજુ વધે છે. તો કે સરવાળો જમા સાઈડનો વધે છે. તો 2 લાખ અને 44,000 એટલે 2,44,000નો સરવાળો થશે. એને હું નીચે ઉતારું છું, સામેની સાઈડ લઈ જાઉં ઉધાર બાજુ. 2,44,000. આ 2,44,000માંથી આ બધા આંકડાઓ જે છે ઉધારના એ આપણે બાદ કરીએ એટલે 2,44,000 એમાંથી માઇનસ કરીએ 40,000, માઇનસ કરીએ 1,54,000, માઇનસ કરીએ 10,000, માઇનસ કરીએ 8,000 અને લાસ્ટમાં માઇનસ 2,000. તો તમારે જવાબ આવે છે 30,000. હવે 30,000 આપણો શું કહેવાશે? તો કે ધંધાકીય એકમનો કાચો નફો કહેવાશે. તો આપણે જો ટાઇટલ હું લખાવું ને એ રીતે જ તમારે કાયમ માટે લખવાનું છે. એ જવાબ આ તમને 30,000 જે જવાબ મળ્યો તફાવતની રકમ એ ધંધાનો કાચો નફો કહેવાશે. શું કામ એ હમણાં ચર્ચા કરું છું. એને તમે ક્યાં લઈ જશો? તો કે વેપાર ખાતા પછી વાર્ષિક હિસાબમાં કોણ તૈયાર થાય? તો કે નફા નુકસાન ખાતું. એટલે આ જવાબને તમારે નફા નુકસાન ખાતામાં ટ્રાન્સફર કરવાનો છે, લઈ જવાનો છે. અહીંયા તમારે એ શબ્દ લખવા પડશે કારણ કે સામા ખાતાનું નામ આવે નફા નુકસાન ખાતે. આવી રીતે જ લખવાનું છે અને બ્રેકેટમાં કાચો નફો. બરાબર? એટલે નફા નુકસાન ખાતે શબ્દની સામે આપણે 30,000 રૂપિયા ભરી દઈએ છીએ. આ મારો ફાઇનલ આન્સર છે. બરાબર છે? આવા કંઈ રાઉન્ડ તમે ન કરતા, આ તો મેં તમને હાઇલાઇટ કર્યું છે. આ બેયની વચ્ચે થોડો ગેપ રહેવો જોઈએ તો પ્રેઝન્ટેશન સારું દેખાશે. અહીં કઈ સાઈડ છે? અહીં કઈ સાઈડ છે? તો કે ઉધાર બાજુ. તો નફા નુકસાન ખાતામાં આને જમા બાજુ તમારે લખવા જવું પડે, પણ અત્યારે નફા નુકસાન ખાતું તમારે બનાવવાનું નથી. આ તો કહું છું ખાલી. રેડી? તો આ તમારો ઉદાહરણ નંબર 1 હતું, એ અહીં સંપૂર્ણ રીતે પૂર્ણ થાય છે. ચલો હવે ઉદાહરણ 1 ગણ્યા પછી ઉદાહરણ 2 તરફ જઈ છીએ આપણે. પાના નંબર છે 119 ઉપર. રકમ રીડ કરીએ. ધવલની તારીખ 31/3/2015ના રોજના કાચા સર્વેની કેટલીક બાકીઓ તમને નીચે મુજબ આપેલી છે. તેના પરથી નફા નુકસાન ખાતું તૈયાર કરવાનું છે. એટલે તમને હવે માત્ર ને માત્ર નફા નુકસાન ખાતાની માહિતી આપી છે. એ માહિતી વિચારવાની છે, ગોખવાની નથી કે એ નફા નુકસાન ખાતામાં આવે તો કઈ બાજુ આવે. તો નફા નુકસાન ખાતું તૈયાર. અને બીજું એક કહી દો, આ વખતે આ લોકોએ કાચું સર્યું નથી આપ્યું, એમને એમ તમને છૂટી માહિતી આપી દીધી છે. ઉધાર જમા નથી ક્યાંય. જોજો, સાંભળજો. બરાબર છે? એટલે તમારે વિચારવાનું છે કોની કેવી બાકી હોય. સૌથી પહેલાં તો પાના નંબર 19 ઉપર તમને જે 119 ઉપર જે દાખલો આપ્યો છે એ દાખલામાં તમને માત્ર નફા નુકસાન ખાતું તૈયાર કરવાની સૂચના છે. હમણાં દાખલો ઉદાહરણ 1 ગણ્યો છે એમાં માત્ર વેપાર ખાતું બનાવવાનું હતું, આમાં નફા નુકસાન ખાતું બનાવવાનું છે. સેમ નમૂનો છે, જોઈ લ્યો.
ખાલી માત્ર અહીંયા માલિકનું નામ જે છે એ ફરી ગયું છે, ધવલનું, તારીખ 31/3/2015 રોજ પૂરા થતા વર્ષનું નફા નુકસાન ખાતું. હેડિંગ એ જ રીતે રહેશે વેપાર ખાતાની જેમ જ. ઉધાર જમા, વિગત રકમ રૂપિયા, વિગત રકમ રૂપિયા. હા, બીજી એક વસ્તુ કહી દઉં, કદાચ હું દર વખતે કહેતા ભૂલી જતો હોઈશ. આ બાજુ વિગત અને રકમનું ખાનું જેટલું જગ્યામાં તમે દોર્યું હોય ને એટલી જ જગ્યામાં વિગત અને રકમ રૂપિયાનું ખાનું સામેની સાઈડ જમા સાઈડનું દોરાવવું જોઈએ. એ પ્રેઝન્ટેશન છે, નાના મોટું ન હાલે, આમાં ખરાબ લાગે એટલા માટે બે બાજુ. રાઈટ, ચલો. પેલો શબ્દ જે છે લેફ્ટ હેન્ડ સાઈડ ઉધાર બાજુ નથી, ડાબી બાજુ બોલું છું ખાલી. એટલે ડાબી બાજુ પેલો શબ્દ કાચો નફો આપ્યો 70,000. એટલે એ કાચો નફો કોનો જવાબ છે ખબર તમને? હમણાં જ આપણે દાખલો પૂરો કર્યો તો કે વેપાર ખાતાનો. વેપાર ખાતાની જમા બાકી એટલે એ કાચો નફો હોય. જમાનો સરળો મોટો આવ્યો હતો એટલે આપણે ઉધાર બાજુ લઈ ગયા હતા. ઉધારની વસ્તુ બાદ કરી, એને ઉધાર બાજુ 30,000 રૂપિયા આપણે જવાબ ગોઈતો ઉદાહરણ નંબર 1 માં. લખો ઉધાર બાજુ, નફા નુકસાન ખાતે એવો શબ્દ લખો, ઇન્ટુ બ્રેકેટ કાચો નફો લખ્યું ઉધાર બાજુ, પણ એને બોલાય જમા બાકી. એમાં જોઈ ને, કોઈ ખાતાનો જમા સાઈડનો સરળ મોટો આવે, લખશું ઉધાર બાજુ, પણ બાકી કેવી બોલાય? જમા બાકી. એટલે કાચા નફાની બાકી જમા હોય. એટલે આમાં હું જમા સાઈડ લખીશ જે વસ્તુ વેપાર ખાતામાં ક્યાં હશે? ઉધાર બાજુ. અહીંયા ઉધાર તો અહીંયા જમા, ક્રોસ એન્ટ્રી. તો અહીંયા ટાઇટલ શું આપશો ખબર તમે? વેપાર ખાતે અને ઇન્ટુ બ્રેકેટ કાચો નફો. બ્રેકેટમાં હું શબ્દ લખશો? વેપાર ખાતે અને બ્રેકેટમાં કાચો નફો. કેટલા રૂપિયા છે? 70,000. રાઈટ, એ જવાબ આપે ને તો જ હું નફા નુકસાન ખાતું જે છે એ તૈયાર કરી શકું. વેપાર ખાતાનો જવાબ જોઈએ જ આમાં, બરાબર. પછી જાવક માલગાડા ભાડું 2,000, વેચાણ વિતરણનો ખર્ચ છે. આવક માલગાડા ભાડું વેપાર ખાતામાં ઉધાર બાજુ. જો જાવક માલગાડા ભાડું ક્યાં આવે? નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ. એ વેચાણ વિતરણનો ખર્ચ છે. ટાઇટલ સાથે આપણે આ વસ્તુ નથી ભણવાની. હા, પાક્કું શરૂ 100% ટાઇટલ સાથે જ ભણાવીશ, બરાબર છે. એ કેમ આપવું એ પછી વિચારશું આપણે, ત્યારે એ ચર્ચા કરશું આપણે, બરાબર. અત્યારે આપણે અહીંયા જાવક માલગાડા ભાડું જે છે એ પેલો શબ્દ લખશું. ચલો, જાવક માલગાડા ભાડાની રકમ જે છે એ 2,000 રૂપિયા છે. એ ધંધાનો ખર્ચ છે. ખર્ચની બાકી કેવી હોય? ઉધાર હોય, એટલે ઉધાર બાજુ આવશે. અત્યારે મારે નક્કી કરવું પડશે કે કોણ કઈ બાજુ આવે, કારણ કે વેપાર ખાતું નથી આપ્યું મને. એ લોકોએ મને એમને છૂટી માહિતી આપી છે, બરાબર. ચલો, ત્યાર પછી તમારે ટપાલ ખર્ચ 1,000 રૂપિયા. ખર્ચની બાકી ઉધાર હોય, ઉધાર બાજુ. વહીવટી ખર્ચ છે ધંધાનો, ઓફિસ ખર્ચ. પગાર 12,000 રૂપિયા, એ અહીંયા જ આવશે. મજૂરી વેપાર ખાતામાં ઉધાર બાજુ, પગાર નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ. ઓફિસિયલી ખર્ચ છે, બરાબર. પગાર જે છે એ તમને રકમ આપી છે 12,000. ચલો નેક્સ્ટ. ત્યાર પછી તમને પરચુરણ ખર્ચ આપ્યો છે 2,500 રૂપિયા. ખર્ચની બાકી ઉધાર હોય, ઉધાર બાજુ જ લખશું. પરચુરણ ખર્ચ 2,500 રૂપિયા. ચલો નેક્સ્ટ. ત્યાર પછી તમને વીમા પ્રીમિયમ 1,800 રૂપિયા આપ્યું છે. વીમા પ્રીમિયમ એ ધંધાનો ખર્ચ છે. ખર્ચની બાકી ઉધાર હોય, ઉધાર બાજુ. અને પહેલાં તો એ વિચારજો આમાં લખાય કે ન લખાય. મને તો યાદ હશે કે આમાં બધું લખાય, પણ અમુક વિગત માનો કે ચાઈ કરીને લોકોએ વેપાર ખાતાની આપી હોય, પાકા સર્વેની આપી હોય, તો ભૂલમાં પણ એ શબ્દ આમાં ન લખાઈ જાય, ધ્યાન રાખજો. આમાં માત્ર નફા નુકસાન ખાતાને લગતી માહિતી જ તમારે લખવાની છે. વીમા પ્રીમિયમ જે છે એનો આંકડો જે છે એ 1,800 રૂપિયાનો છે. ઓકે, ડન. રાઈટ, ચલો. ત્યાર પછી તમારે ઓફિસના ખર્ચા આપ્યા છે 1,500 રૂપિયા, જેને વહીવટી ખર્ચ કહેવાય. એ અહીંયા જ આવશે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ, ઓફિસ ખર્ચ. ₹1,500, બરાબર. ચલો, ત્યાર પછી તમને આપ્યું છે મળેલ વટાવ 4,600. મેં કીધું ને તમને કે આ ઉધાર અને જમા નથી. મળેલ વટાવી ધંધાની આવક છે, અધર ઇન્કમ છે. મળેલો શબ્દ આવે ને એટલે દોડીને તમારે અહીંયા જ આવતું રહેવાનું. ક્યાં? નફા નુકસાન ખાતામાં જમા બાજુ. મળેલ વટાવ, મળેલ કમિશન, મળેલ ભાડું, મળેલ આડત, મળેલ દલાલી, આવા બધા શબ્દો અહીંયા જ આવે. તમારે જોવું જોઈ લ્યો નમૂનામાં, બરાબર છે. મળેલ વટાવ 4,600 અને એના પછી મળેલ કમિશન છે. બે શબ્દ અહીંયા જ આવશે. એકાદી લીટી છોડીને લખવું એટલે સારું લાગે. મળેલ
જમા બાજુની વાત કરું, કારણ કે અહીં જવાબ લખ્યો હોય ને એટલા માટે. વેપાર ખાતાનો મળેલ વટાવ 4600 રૂપિયા. પછી લીટી છોડવાની જરૂર નથી. મળેલ કમિશન એનો આંકડો જે છે 1400 રૂપિયા છે. બરોબર, રેડી. આ ધંધાની ઉપજો છે, ઉપજની બાકી આવક કે ઉપજ ખાતે જમા થાય એટલે આ જમા સાઈડ આવે. ચલો હવે રાઇટ હેન્ડ સાઈડના શબ્દો લઈ છીએ આપણે. આપેલ વટાવ 1400 રૂપિયા. હવે આપેલ વટાવ એ ધંધાનો ખર્ચ છે, ખર્ચની બાકી ઉધાર હોય તો ઉધાર બાજુ લખશું. એ તો હવે ખબર પડે ને, મળેલ વટાવ જમા બાજુ લખ્યો તો આપેલ વટાવ ઉધાર બાજુ. તો આપેલ વટાવ જે છે એ 1400 રૂપિયા છે. બરાબર. ત્યાર પછી આગથી થયેલ નુકસાન 800 રૂપિયા. કોઈ પણ રીતે નુકસાન થાય, ચોરીથી નુકસાન થાય, આગથી નુકસાન થાય, અકસ્માતથી નુકસાન થાય, વરસાદથી નુકસાન થાય, કોઈ પણ પ્રકારનું મિલકત વેચતા નુકસાન થાય, ગમે એ રીતે નુકસાન થાય એ નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ જ આવે. આગથી થયેલ નુકસાન ખર્ચ કે નુકસાન ખાતે ઉધાર થાય, ઉધાર બાજુ 800 રૂપિયા. ₹800. ત્યાર પછી તમારે મળેલ વ્યાજ છે 3000 રૂપિયા. મળેલ શબ્દ ધંધાની ઉપજ છે, જમા સાઈડ આવશે. મળેલ વ્યાજ 3000 રૂપિયા. ત્યાર પછી તમને એ પૂછે ઘાલખાદ 1000 રૂપિયા. કોઈ પણ પ્રકારનો હવાલો નથી, ફોર્મેટ બનાવવાની જરૂર નથી. ઘાલખાદ એમને છૂટો શબ્દ લખવો પડશે. ધંધાનું નુકસાન છે, ખર્ચ કે નુકસાન ખાતે ઉધાર થાય એટલે ઉધાર બાજુ હું એ શબ્દ લખીશ નફા નુકસાન ખાતામાં. એમને ફોર્મેટ બનાવવાનું નથી. ફોર્મેટ ક્યારે બને? આપણે ગયા લેક્ચરમાં બધા એના દાખલા ભણ્યા હતા આપણે, ફોર્મેટ બનાવવાવાળા હવાલા હોય તો. કાચા સરવણી ઘાલખાદ જે છે એની એક જ એન્ટ્રી પડે, નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ 1000. ત્યાર પછી છે બેંક ચાર્જીસ 500 રૂપિયા. ચાર્જીસ એટલે ખર્ચ, બેંક દ્વારા વસૂલ કરવાતો એક પ્રકારનો ખર્ચ છે જે બેંક આપણને વિવિધ પ્રકારની સેવા આપે છે એ બદલ આપણી પાસેથી ચાર્જ વસૂલ કરશે. તો બેંક ચાર્જીસ એ ધંધાએ ભોગવવાનો છે એટલે ધંધા માટે ખર્ચ બનશે. ચાર્જીસ એટલે ખર્ચ. ચાર્જીસ શબ્દ અંગ્રેજી શબ્દ છે. ધંધાનો ખર્ચ છે. કેવો ખર્ચ? નાણાકીય ખર્ચ. નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ. બેંક ચાર્જીસ અને આંકડો જે છે એ 500 રૂપિયા. ઓકે, 500 રૂપિયા જ છે. ચલો નેક્સ્ટ ટોપિક. ત્યાર પછી મુસાફરી ખર્ચ આપ્યો 600 રૂપિયા. ખર્ચ છે, ખર્ચની બાકી ઉધાર હોય, ઉધાર બાજુ. આ વેચાણ વિતરણનો ખર્ચ છે. વેચાણના કામ માટે તમે માનો કે ક્યાંય બહારગામ ગયા હોય તો ત્યાં ખરીદી અંગેનો મુસાફરી ખર્ચ હોય તો એ વેપાર ખાતામાં ઉધાર બાજુ આવે, તો એ ખરીદીનો ખર્ચ કહેવાય. કાંઈ ન કે તો એને વેચાણ વિતરણનો ખર્ચ ગણી નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ લખી આવવાનો. જાહેરાત ખર્ચ 1200 રૂપિયા. એ વેચાણ વિતરણનો ખર્ચ છે. વેચાણ વધારવા માટે તમે જાહેરાત કરશો. જાહેરાત ખર્ચ 1200 રૂપિયા છે. બરોબર. ત્યાર પછી તમારે ઓડિટ ફી છે 3000 રૂપિયા. તમારા તૈયાર થયેલા હિસાબો જે છે એ લખેલા હિસાબોને ઓડિટ કરાવવા પડશે, એટલે કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તમારે રોકવા પડશે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સીએ કરેલી વ્યક્તિ જે છે એ તમારા લખેલા હિસાબોને તપાસશે. એમાં કોઈ ભૂલો હશે તો એ ભૂલો તમને સુધારવાનો મોકો આપશે. સુધારેલી ભૂલો ઉપરથી તમારે વાર્ષિક હિસાબ ફાઇનલ જે તમે ભણો છો એ વાર્ષિક હિસાબ બનાવી દેશે તમારા, અને એને સહી સિક્કા કરી દેશે, એને એપ્રૂવ કરશે. અને આ સહી સિક્કા કરેલા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દ્વારા તૈયાર થઈ ગયેલા હિસાબોને, વાર્ષિક હિસાબોને, એન્યુઅલ રિપોર્ટ્સ જેને અંગ્રેજીમાં કહેવાય, એ આવકવેરા કચેરીમાં સબમિટ થાય. તો આ સેવા આપનાર જે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે એ મફતમાં સેવા ન આપે. તમારે એને આ કામ બદલ, આ સેવા બદલ તમારે ફી નક્કી કરેલી જે હશે એ તમારે ચૂકવવી પડશે. જે ધંધાનો એક પ્રકારનો ખર્ચ જ છે, વહીવટી ખર્ચ છે, નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ આવે. ઓડિટ ફી
3000 રૂપિયા. લોનનું વ્યાજ 3500 રૂપિયા. હવે આને લોનનું વ્યાજ છે એને મળેલું ગણવું કે ચૂકવેલું ગણવું એ મોટો પ્રશ્ન હશે. તો મેં તમને કાચું સર્યું ચેપ્ટર ભણાવ્યું હતું ને ત્યારે કીધું હતું કાંઈ સૂચના ન હોય ને તો એને ખર્ચ ગણી લેવાનો. એટલે આ લોનનું વ્યાજ છે ચૂકવેલું છે એમ ગણી લઉં છું અને એ નાણાકીય ખર્ચ છે એટલે અહીંયા નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ આવશે. લોન પર વ્યાજ છે એ 3500 રૂપિયા તમને આપેલું છે. લખો. રેડી? લ્યો, અહીંયા દાખલો જે છે એ પૂરો થાય છે. હવે આપણે એનો જવાબ ગોતી લઈ. વેપાર ખાતામાં મળતો જવાબ જે છે એને કાચો નફો અથવા કાચી ખોટ કહેવાય. આપણે આજે ઉદાહરણ નંબર 1 ગણ્યું તો એની અંદર તમારે જમા સાઈડનો સરવાળો મોટો આવ્યો હતો એટલે ઉધાર બાજુ તે તફાવત મળ્યો એને કાચો નફો કહેવાય. શું કામ? કારણ કે જમા સાઈડ તમે બધી આવકો લખી હોય, ઉધાર બાજુ ખર્ચ લખ્યો હોય, ખર્ચ કરતાં આવકનું પ્રમાણ વધી જાય તો તમારે નફો મળશે પણ એને કાચો નફો કહેવાય. એમ એ જ રીતે જો ઉધારનો સરવાળો મોટો આવે તો ખર્ચનું પ્રમાણ વધી જાય આવક કરતાં તો તમને મળતો તફાવત જમા સાઈડ મળે એને કાચી ખોટ કહેવાય. સેમ પ્રોસેસ તમારે આમાં ભણવાની થશે. જો જમા સાઈડનો સરવાળો મોટો આવશે તો એને ચોખ્ખો નફો કહેશું. જમા બાજુ બધી આવકો લખી હોય, ખર્ચ કરતાં આવકનું પ્રમાણ વધી જાય તો એને ચોખ્ખો નફો નેટ પ્રોફિટ કહેવાય. જે લખશું ઉધાર બાજુ બોલાય જમા બાકી. એવી રીતે જો ઉધાર બાજુનો સરવાળો મોટો આવશે તો તફાવત તમને આ બાજુ મળશે. લખશું જમા બાજુ પણ એને બોલાય ઉધાર બાકી અને એ કહેવાશે ચોખ્ખી ખોટ. કારણ કે ઉધારના સરવાળો ખર્ચ બાજુ વધી જાય, આ બાજુ બધે ખર્ચા લખ્યા હોય, આવક કરતાં ખર્ચનું પ્રમાણ વધી જાય તો ખોટ જ કહેવાય ને. પણ ખોટવાળા દાખલા બહુ ઓછા હશે કારણ કે દરેક ધંધાકીય એકમનો ઉદ્દેશ નફાનો મુખ્ય ઉદ્દેશ હોય છે. એટલે નફો કમાવાના હેતુથી હંમેશા સ્થાપવામાં આવે છે. ખોટ પણ થઈ શકે છે. ખોટ થાય તો એ ધંધો ન કહેવાય એમ ન કહેવાય, ખોટાઈ જઈ શકે. બરાબર? પણ નફાનો ઉદ્દેશ હોય, દરેક વ્યક્તિ હંમેશા સારું વિચારતી હોય છે અને એ હંમેશા ધંધાકીય એકમમાં નફો પ્રાપ્ત થાય એવા પ્રયત્નો કરે છે. એટલે નફાવાળા દાખલા વધારે હશે. જોઈ લ્યો આમાં સરવાળો કઈ બાજુ વધશે તો સ્વાભાવિક બાબત છે. આ 70,000નો આંકડો એકલો આ બધા આંકડાને કાફી પડી જાય. આ બધા નાના નાના આંકડા છે. આ એકલો 70,000 આંકડો એ કાફી પડી જશે. એટલે આ જમા સાઈડ 4 વસ્તુ જે લખેલી છે એનો સરવાળો કરશું આપણે. પહેલાં ઉપર એક લીટી નીચે ડબલ લાઈન. એ કરવું બધું ફરજિયાત છે. જોઈ લેજો પ્રેઝન્ટેશન. ઉપર એક લીટી નીચે ડબલ લાઈન. આ 70,000ની અંદર જે વેપાર ખાતાનો જવાબ તમે અહીં લઈ આવ્યા છો એમાં આ 3 આઈટમ આપણે ઉમેરશું. 70,000 પ્લસ 4600 પ્લસ 1400 પ્લસ 3,000 એટલે એ તમારે જવાબ આવે છે 79,000 એનો ટોટલ જમા સાઈડનો સરવાળો. એ ઉપાડીને આ બાજુ લઈ આવું છું. આ 79,000માંથી આ બધું લખેલું છે ને બાદ કરશું ઉધારનું. માઇનસ કરતા જઈ 79,000 માઇનસ 2,000 માઇનસ 1,000 માઇનસ 12,000 માઇનસ 2,500 માઇનસ 1,800 માઇનસ 1,500 માઇનસ 1,400 માઇનસ 800 માઇનસ 1,000 માઇનસ 500 માઇનસ 600 માઇનસ 1,200 નેક્સ્ટ માઇનસ 3,000 અને માઇનસ છે 3,500 છેલ્લે. એટલે તમારો જવાબ આવશે 46,200. કેટલો આવશે? 46,200. તો આને શું કહેવાય? આને ચોખ્ખો નફો કહેવાય. શા માટે? તો કે જમા સાઈડનો સરવાળો મોટો આવ્યો, ખર્ચ કરતાં આવકનું પ્રમાણ વધી ગયું એટલે આને ચોખ્ખો નફો આપણે ઓળખીશું. તો આ લઈ ક્યાં જવાનો? તો આના પછીનું ખાતું બને મૂડી ખાતું. એટલે કે ધંધાકીય એકમના માલિક જે છે એ માલિકના મૂડી ખાતે નફો અથવા તો ખોટ ટ્રાન્સફર થાય એટલે એના મૂડી ખાતે એવું હેડિંગ લખશું આપણે. એટલે અહીંયા હેડિંગ લખાવું છું મૂડી ખાતે. અહીંયા છેવાડે લખવાનું છે જે રીતે આપણે વેપાર ખાતામાં લખ્યું હતું એ રીતે. આ બે વચ્ચે જગ્યા રહેવી જોઈએ. બરાબર છે? એ તો હવે તમને ખબર હશે ખતમણીનું કાર્ય કર્યા પછી બાકી કેમ ગોઈતી હતી. એટલે મૂડી ખાતે અને બ્રેકેટમાં આપણે લખશું ચોખ્ખો નફો. અને આ રકમ જે છે એ તમારે કેટલી એવી 46,200 46,200. બરાબર? તો આ એનો ફાઇનલ આન્સર છે. અને અહીંયા સુધી આજનો દિવસ આપણે રાખીએ છીએ. ઉદાહરણ 1 અને ઉદાહરણ 2 આને આ દાખલા તમારે ફરીથી ગણવા હોય તો ગણી શકાય છે.
પણ હજી હોમવર્કમાં તમારે હમણાં કાંઈ આવશે નહીં. તમારે શાંતિથી ખાલી શીખવાનું છે અને શીખેલા દાખલા જે છે એ ફરીથી ગણો તો બહુ વધારે બેટર કહેવાશે તમારા માટે. રફ બુકમાં ગણવા તમારે. રાઈટ? ચલો, અહીંયા સુધી આજનો દિવસ રાખું છું. બધાને જય શ્રી કૃષ્ણ.